સમાચારમાં વાત કરીએ તો ધાનેરા નગરપાલિકા દીવા તળે જ અંધારું. કચેરીની આગળ જ વહેતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી જોવા મળી રહ્યા છે. જી હા, ધાનેરા નગરપાલિકામાં વહીવટદારશ્રીનું શાસન ચાલી રહ્યું છે, તેમ છતાં ચીફ ઓફિસર તેમજ સેનિટેશન શાખાના કર્મચારીઓ ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે, જેના લીધે લોકોને બીમારીની દહેશત સતાવી રહી છે. વોરવાસમાંથી છેલ્લા કેટલાય સમયથી ગંદી ગટરોના પાણી મેઇન રોડ તેમજ ભર બજારમાં ઉભરાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકાને આ બાબતે કોઈ દરકાર નથી. ત્યાંના રહીશોની વારંવારની રજૂઆતો થવા છતાં કોઈ કામગીરી કરાઈ રહી નથી. વોરવાસમાંથી ગટરનું ગંદુ પાણી બજારમાં ફરી વળતા વોરવાસ અને બજારના વેપારીઓ પણ દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ગયા છે. ધાનેરાની અનેક સોસાયટીના રહીશો ગટરના પાણીની સમસ્યાને લઈને ત્રસ્ત છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે હવે વેપારીઓને ભોગવવાનો વારો આવ્યો છે. જો નગરપાલિકાના સત્તાધીશો હજુ પણ ધ્યાન નહીં આપે તો ધાનેરામાં ગંભીર રોગચાળો ફેલાતા વાર નહીં લાગે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.